હવે પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી એમને વિનંતી કે પોતાનું ઉદ્બોધન વ્યક્ત કરે. પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો હેન સ્ફુટીકૃત તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. મહામંત્ર પીઠાધિપતિ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મવિદ્યા વારિધિ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ, વચનામૃતના મર્મગ્ન આપણા સૌના પ્રાણ પ્યારા પૂજ્ય સ્વામીશ્રી, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય ચતુર સ્વામી, પૂજ્ય અક્ષર સ્વામી, સર્વે સંતો, સર્વે પાર્ષદો, સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સાક્ષાત સવિતા સુવર્ણ જયંતી મહોત્સવની આ 40મી સુવર્ણ સભા સ્વામીને આમ 18 દિવસનું વિચરણ કર્યું. બધી જગ્યાએ નાનું ગામ હોય, નાની સંખ્યા હોય તોય સુવર્ણ સભાનું આયોજન કરતા જ રહ્યા સ્વામી. નાના મોટા ગામમાં અને નાની મોટી સંખ્યામાં હરિભક્તો હોય તોય ત્યાં સાક્ષાત સવિતા ગ્રંથ પધરાવી એનું પૂજન કરી અને થોડીવાર સાક્ષાત સવિતા ગ્રંથનો મહિમા બહુ સરસ રીતે કહે. ભરથાણા ગામ, એ ગામની વાત મેં લગભગ કદાચ બધાને મોકલી છે. 10 જેટલા જ હરિભક્તો હતા, પણ સ્વામીના હૃદયમાંથી એ સાક્ષાત સવિતા ગ્રંથ એનો જે મહિમા બહુ સરસ કીધો છે સ્વામીએ, બહુ સરસ. પાછી કદાચ સાંભળજો, એ લગભગ 8 તારીખની વાત હશે. અપ્રેરિત હૃદયમાંથી ઉદ્ગારો નીકળે ક્યારે નીકળે? વણ વિચારે વાતો અંતરમાંથી નીકળે ક્યારે નીકળે? અંદરથી ખરેખર એનો આમ જેટલો જીવમાં મહિમા બેસી ગયો હોય ને, અને એની ખરેખરની દિવ્યતા સમજાઈ ગઈ હોય ને, તો વણ વિચારે બધું આવે. જ્યાં સુધી આપણે સ્થિર થઈને સાંભળતા પણ નથી અને સાંભળ્યા પછી એનું મનન અને નિધિધ્યાસ પણ કરતા નથી. પ્રસંગોએ સ્વામીએ સાક્ષાત સવિતાનો મહિમા ખૂબ જ કીધો છે. લ્યો, આપણાથી ના કહી શકાય. લ્યો, કારણ કે અંદરથી હજી એટલું બધું ઊંડાણથી એમનું આપણને જ્ઞાન નથી. એનું રહસ્ય જે તે સમયે સ્વામી બાપાએ કયા ભક્તને અનુસંધાને, કયા પ્રસંગને અનુસંધાને વાત કરી છે, એ બધી જ વાતની યાદી પૂજ્ય સ્વામી પાસે છે. એટલે સાક્ષાત સવિતાના ઉદ્ગાતા એમની ભવિષ્યવાણી કે 50 વર્ષ પછી આની કિંમત થશે અને એ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે પૂજ્ય સ્વામીના હૃદયની અંદર ખૂબ એનો આનંદ છે, ખૂબ આનંદ છે. આ હરિભક્તો પણ બધા જ એવા જ છે. ઉત્સવ સામાન્ય ઉજવવાના વિચારમાં હતા, પણ સારામાં સારો થઈ જશે, સારામાં સારો થઈ જાય. કારણ કે બહુ જ સાક્ષાત સવિતા ગ્રંથનું પઠન થયું છે. એક કિરણ 92 વાર વાંચવા દીધું, ખ્યાલ છે ને બધાને? ખરેખર
એ 5 ભાગની 92 પારાયણ કરવાની ઈચ્છા હતી, સંકલ્પ એવો થયો હતો. પરંતુ આ બધા જ કલ્પવૃક્ષ, સ્વામીની મરજી સમજનારા, સ્વામીના સંકલ્પમાં ભળનારા, તરત જ સ્વામીના સંકલ્પને અધરોઅધર ઝીલી લે છે. ખરેખર 92 પારાયણ કરવી હતી, એને બદલે 450 પારાયણ થઈ. 5 ભાગની 450 પારાયણ થઈ. બીજા એક ભાગની જુદી જુદી એ 450થી પણ વધારે પારાયણો થઈ છે. અને સ્વામીના અંતરમાં સતત એમ જ રિયા રાખે, બધાય સાક્ષાત સવિતા વાંચે તો સારું, સાક્ષાત સવિતા વાંચે તો સારું. અને સાક્ષાત સવિતાની અંદર સ્વામી બાપાએ હંમેશાને માટે દાસત્વપણા ઉપર વધારે ભાર દીધો છે. હમણાં કીર્તનપુરી સ્વામીએ 40મું વચનામૃત ને 40મા કિરણની વાત કરી. એ 40મા કિરણમાં બીજી એક પણ એવી વાત છે. સ્વામી બાપા કહે, આપણે તો કોડી જેવા છે. સામે જે ભગવાનના ભક્તો છે એ તો સોનું છે. જો આપણે તો કોડી જેવા છે. લ્યો, એમાંય હું તો હાવ કોડી જેવો જ છું. આ બીજા બધા સોના જેવા છે. પોતામાં ગુણ મનાય, પોતાની ક્રિયામાં માલ મનાય, પોતામાં માલ મનાય, એ કોડીપણું છે. આપણી દ્રષ્ટિ પોતા તરફ સારી છે, બીજા તરફ સારી નથી. અને સ્વામી બાપા એમ કહે છે કે આ બીજા બધા સોના જેવા છે. લ્યો, આપણે કોડી જેવા છીએ. નીચું થવામાં જેટલો માલ છે ને, એટલું મોટું થવામાં લેશ માત્ર માલ નથી. આમ સર્વત્ર દ્રષ્ટિ કરજો, જેના ઘરમાં જે મોટેરો હોય છે એને કેટલું સહન કરવું પડે, જેના સમાજમાં જે મોટેરો હોય છે એને કેટલું સહન કરવું પડે, મંડળમાં જે મોટેરો હોય એને કેટલું સહન કરવું પડે. આમ સર્વત્ર દ્રષ્ટિ કરજો તમે. સ્વામી બાપાની દ્રષ્ટિએ, સાક્ષાત સવિતાની દ્રષ્ટિએ મોટું થવામાં માલ જ નથી, ઉપસવામાં માલ નથી, આપણા ગુણોનું પ્રકાશન કરવામાં માલ નથી. એ બધું જ કામ બીજા ધામના મુક્તોનું છે. અક્ષરધામના મુક્તનું કામ તો પોતાના ગુણોને ઢાંકીને વર્તવું, પોતાની સ્થિતિને દબાવીને વર્તવું, બીજા ભગવાનના ભક્તને વધારેમાં વધારે મહિમા કહીને આગળ લાવવા. લ્યો, પોતાના ગુણોને દબાવવા બહુ અઘરું કામ છે. કોઈ મારા ગુણોનું પ્રકાશન કરે એવી અંદરથી ઈચ્છા રિયા રાખે. જ્યાં સુધી એવી ઈચ્છા અંદરથી રિયા રાખે છે ને, ત્યાં સુધી હજી સ્થિતિમાં ફરક છે. અક્ષરધામની સ્થિતિના આપણે નથી. લ્યો, અક્ષરધામનો મુક્ત તો મૂક સેવક છે, એને કોઈ ઓળખી જ ના શકે. ગમે એટલા વર્ષો ભેળા રહ્યો નહીં તોય એ શું સમજે છે, કેમ વર્તે છે, કેવી ભાવના છે, એના ઓળખી શકાય. અને સાક્ષાત સવિતા ગ્રંથ એ સદૈવને માટે આપણને આ શીખવાડે છે. વિશ્વરૂપની કળાની સ્વામી બાપા વાત કરે છે સાક્ષાત સવિતામાં. પોતાની મોટે કે દેખાડવાની વાત જ નથી. બીજા દ્વારા
બીજા દ્વારા મોટપ દેખાડવાની છે. અપાર મહિમા કેવો હોય જ્યારે ભગવાનનો, ત્યારે સીધે સીધો તમે સ્વામિનારાયણને સર્વોપરી કહો કે એનો મહિમા સીધે સીધા કહો ત્યાં સુધી હજી આપણી સમજણમાં થોડીક કચાશ છે. પણ પ્રથમના 63મા વચનામૃત પ્રમાણે રાજાના ગોલા છે એને ત્યાં 7 માળની તો હવેલીઓ છે. એની સાહેબી એનું વર્ણન ના કરી શકીએ એટલી સાહેબી તો રાજાના ગોલાને ત્યાં છે. તો રાજાને ત્યાં કેટલી સાહેબી એ છે, નો વર્ણન થઈ શકે. લ્યો, અપાર ને અદ્ભુત શક્તિ કેવી હોય તો શરૂઆત આપણી કીર્તન ભક્તિથી થઈ અને એ કીર્તન પણ બોલાવાનું આજે હનુમાન જયંતિ છે, કષ્ટભંજન દેવનું, અને એમાંય સારંગપુરનો પ્રસંગ આખો. પીળા મધ્યના 62મા વચનામૃતની અંદર દાસત્વ ભક્તિમાં મુક્તાન સ્વામી અને ગોપાળન સ્વામીના નામ લખ્યા છે. આપણા જીવનની અંદર દાસત્વપણું આવવું કેટલું મુશ્કેલ છે. નિર્માનીપણાના શબ્દો આપણે નથી બોલી શકતા. મારામાં કાંઈ નથી એમ આપણે નથી બોલી શકતા. લ્યો, પોતાને સવા શેર માને, બીજાને પોણો શેર માને, એમ સ્વામી બાપાએ કીધું. ખરેખર આપણને પોણો શેર માનવાના છે અને બીજાને સવા શેર માનવાના છે. ધીરે ધીરે આપણા જીવનની અંદર તપાસ કરજો, દૃષ્ટિ બદલાવજો. દૃષ્ટિ બદલાવજો. આપણે આ બધાય ભગવાનના ભક્ત છે એ સોના જેવા છે, એ આપણા કરતાં સવાસર જેવા છે. અને જેટલો મહિમા સમજાય, જીવમાંથી મહિમા સમજાય, ખાલી હું અત્યારે બોલવા ખાતર બોલતો હોઈશ તો મારામાં પરિવર્તન નહીં આવે. અને ખરેખર જો એ મહિમા સમજાતો હોય છે તો આપોઆપ નિર્માણીપણું નીતરતું રહીએ. નિર્માણીપણું નીતરતું રહીએ. અને જ્યારે આપણામાં વર્તનમાં હોય ત્યારે સામી વ્યક્તિને એની અસર થાય ને થાય. નહીંતર ગમે એટલી શાસ્ત્રોબદ્ધ શ્લોકોબદ્ધ વાત કરતા હોય, અસર ન થાય, એ અસર ન થાય. પણ ખરેખર મુક્તાન સ્વામી અને ગોપાળન સ્વામી જે રીતે નિર્માણીપણે શ્રીજી મહારાજ પાસે વર્તા, એવું દાસત્વપણું આપણામાં આવે એવી આપણે પ્રાર્થના કરીએ. કારણ કે જ્યાં સુધી પોતામાં ગુણ મનાય છે ને, એ જ મોટામાં મોટો પ્રશ્ન આપણને બધાને નડે છે. અને સ્વામી વારંવાર આ સત્સંગ સભાનો મહિમા એ કહે છે અને આપણને પોતાના માયના છે એટલે ઠપકો આપીને પણ કહે છે. બે વાત કરે છે સ્વામી. આ સત્સંગ સભાનો મહિમા પણ જોરદાર કહે છે, આ સંત પાર્ષદોનો મહિમા પણ સ્વામી જોરદાર કહે છે. અને જ્યારે જે સમયે કોઈની ભૂલ દેખાય તો એ સમયે એની ભૂલ પણ કહે છે. એ ભૂલ કહેવી હોય એ એને સ્થાનેથી વાત છે, પણ એ વાત આપણે લઈ લઈએ છીએ. કોઈની ભૂલ કીધી એટલે એના ગુણ ઢકાઈ જાય છે. એના ગુણ કીધેલા છે ને એ ઢકાઈ જાય છે. અવગુણ જ સામે આવીને ઉભા રહ્યા છે. જોજો, કોઈને પ્રત્યે આપણને કોઈએ અવગુણ નાખી દીધો, કોઈ ભગવાનના ભક્ત કે સંત પાર્ષદનો અવગુણ આપણા જીવમાં કોઈએ નાખી દીધો, પછી જ્યારે એ વ્યક્તિને તમે જોહો ને એટલે પહેલાં વહેલાનો અવગુણ તમને દેખાય. ડિસ્પ્લે ઉપર પહેલાં એ જ આવશે. કોઈ પણ વ્યક્તિ પછી એનો મહિમા કહેતા હશે તોય એ મહિમા એની અસર નહીં કરે. ગમે એટલો મહિમા કહેવું તોય એની અસર નહીં કરે. અવગુણ જે નાખ્યો હોય છે ને એની અસર તરત જ એ ડિસ્પ્લે પર આવવાનું છે. હા ને, જો
કોઈનો અવગુણ સાંભળતા પહેલાં 100 વાતના વિચાર કરજો. 100 વાતના વિચાર કરજો. જીવનું બગડતા વાર નહીં લાગે. ગમે એટલા સાધનો કર્યા હશે, ગમે એટલા જપ તપ દાન યજ્ઞ કર્યા હશે, પરંતુ જો કોઈ ભગવાનના ભક્તનો, સ્થિતિવાળા હરિભક્તોનો કે નિર્દોષ કોઈ સંત ભક્ત એનો આપણને અભાવ અવગુણ આવી જશે ને, તો જીવનું બગડતા વાર નથી. અંદર અશાંતિ જ રહેવાની છે ને, અંદર અશાંતિ રહેવાની છે. અને એ અશાંતિ, એ અવગુણે આપણના હૃદયની અંદર અશાંતિ ઊભી કરી છે. લ્યો, સદાયના માટે જો શાંતિ આપણા હૃદયમાં પાથરવી હોય તો સૂત્ર નક્કી કરી લ્યો, મારે દાસ થવું છે, મારે દાસ થવું છે અને આ ભગવાનના ભક્તનો મહિમા સમજવો છે, સારું બોલવું છે. આ 2 વાક્ય બહુ વિચારીને મેં કીધા છે. સારું બોલવું અને દાસ થવું, આ 2 સાધનો, 2 ઉપાયો, 2 સૂત્રો રાજીપો મેળવવા માટે જ છે. એમાં કોઈ દી એટલે કોઈ દી કોઈનો કુરાજીપો થાય જ નહીં. દાસ થાય એટલે રાજી થાય જ બધાય. સારું બોલીએ એટલે રાજી થાય જ બધાય. લ્યો, એટલે આપણા જીવનની અંદર ખુદ આપણું પોતાનું ના બગડે, આપણું પોતાનું ના બગડે. ભલે બીજું ગમે એટલું સમજતા હોઈએ આપણે, પણ જો કોઈ નિર્દોષનું દિલ દુભાહે ને તો પરિણામ બહુ ખરાબ આવશે. હમણાં ટૂંકમાં વાત કરી હતી કીર્તન સ્વામીએ, એ જે મધ્યના 40મા વચનામૃતની વાત છે, 1 દંડવત પ્રણામ અધિક કર્યો. એ 1 દંડવત પ્રણામ અધિક કરવાનું કારણ શું હતું? તો એ ઝીંઝાવર્ધનના અલૈયા ખાચર, એને 147 સાધુ કર્યા હતા, બ્રહ્મચારી હતા, 2500 જેટલા હરિભક્તોને કંઠી બાંધી હતી એવા હતા. પણ જો એને મુક્તાન સ્વામી પ્રત્યે ખાલી ભાવ બદલી ગયો અને અંતરમાં અભાવ આવી ગયો, તો એના શરીરમાં કારમી બળતરા થતી હતી. સહન ના થાય એવી કારમી બળતરા થતી હતી એને. એ સમયે મહારાજને કોઈને સમાચાર દીધા કે ઝીંઝાવદરમાં અલૈયા ખાચર બહુ દુઃખી છે, મહારાજ તમે દર્શન દેવા આવો. મહારાજ દર્શન દેવા ગયા, ત્યાં જોઈ એની પરિસ્થિતિ, આવું દુઃખ આવવાનું કારણ શું? તો એનું કારણ આ હતું, મુક્તાન સ્વામીનો અભાવ આવી ગયો થોડોક એ. અને એ ત્યાંથી તેને દર્શન આપીને પાછા બીજે દિવસે આવ્યા, ત્યારે બીજે દિવસે સવારમાં પૂજામાં 1 દંડવત પ્રણામ અધિક કર્યો અને આપણને બધાને આજ્ઞા કરી, મનથી, કર્મથી, વચનથી ક્યારેય એટલે ક્યારેય કોઈનો અવગુણ ના આવી જાય, અભાવ ના આવી જાય, એના પ્રાયશ્ચિત માટે 1 દંડવત પ્રણામ અધિક કરજો. ખબર ના પડે પણ નિર્દોષ દુભાઈ જાય તો દુઃખ બહુ થાય. મહારાજ પોતે કે 4 જણાથી અમે બહુ બીએ છીએ, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ, આ 4થી અમે બહુ બીએ છીએ. આ ખુદ મહારાજના પોતાના શબ્દો છે. મહારાજ એ 4થી બીવે છે. એમાંય જો નિર્દોષ કોઈ દુભાવાઈ ગયો ને, એનું પરિણામ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. આ સ્વામી બાપાના હૃદયની અંદર જે ઉદ્ગારો નીકળ્યા છે, સાક્ષાત સવિતા એટલે તો કે વચનામૃત અને સ્વામી બાપાનો અનુભવ, એ બેનો વાણો તાણો, એ બેનો વાણો તાણો કરીને આ આખો સાક્ષાત સવિતા ગ્રંથ એ આપણને મળ્યો છે. એમાં 1 વાક્ય બધાએ વિચારવાના, 1 વાક્ય. જેટલા અંતરથી વિચારશો અને અંતરથી નિર્માની થશો ને અને અંતરથી મહિમા સમજાશે ને, એટલું આપણું જીવન બદલશે, એટલો આપણને આનંદ આવશે. તો આજે આ 40મી સુવર્ણ સભા, એમાં મધ્યનું 40મું વચનામૃત અને 40મું કિરણ, આ બેને ધ્યાનમાં રાખી અને મહારાજને પ્રાર્થના કરીએ આપણે, ક્યારે એટલે ક્યારેય કોઈનો અભાવ અવગુણ આવી જાય,
કોઈ નિર્દોષ આપણાથી દુભાઈ ન જાય એવી સદબુદ્ધિ આપજો, એવી કૃપા વરસાવજો, એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. પૂજ્ય સદગુરુ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ જે વાત કરી, સારું બોલતા શીખવું. ભગવાનના ભક્તનો અવગુણ બોલવો નહીં, સાંભળવો નહીં. અને એમાંય ખાસ કરીને જો કોઈ નિર્દોષ જો દુભાઈ જાય તો એનો આપણને બહુ મોટો દ્રોહ થઈ જાય છે. એનું ખાસ અનુસંધાન રાખવું એ ઉપર વાત કરી.